દેશ અને વિદેશમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટિંગ યાર્ડનું નામ મોખરે છે। ડીસાના યાર્ડમાં રાજગરાની દિન પ્રતિદિન આવક વધી રહી છે। એટલું જ નહીં, પરંતુ ડીસા પંથકમાં થતા રાજગરાનો મોટો દાણો હોવાથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ યુરોપ સહિત 10થી વધુ દેશોમાં તેની નિકાસ થાય છે। અત્યારે ડીસાના યાર્ડમાં નવા રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે। અત્યારે દરરોજની રાજગરાની આવક 1100 થી 1200 બોરીની નોંધાઈ રહી છે અને ખેડૂતોને 1100 થી 1300 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે। પરંતુ હવામાન અનુકૂળ ન હોવાને કારણે રાજગરો બરાબર ન પાકવાથી આ વર્ષે ખેડૂતોને જોઈએ તેટલા ભાવ નથી મળી રહ્યા। રાજગરામાં અમને ખર્ચા કરતા ઉત્પાદન થોડુંક ઓછું મળી રહ્યું છે, એટલે જે પ્રમાણે ખેતીમાં ખર્ચો થઈ રહ્યો છે એ રીતે અમને પોસાતું નથી, એટલે રાજગરાનો ભાવ અમને થોડો ઓછો મળી રહ્યો છે। આ સાલ રાજગરામાં ઉત્પાદન પણ ઓછું છે અને ગઈ સાલનાથી ભાવ પણ 300-400 રૂપિયાનો ફરક છે। આ સાલ 1000થી મોડી 1100થી મોડી અને 1250 રૂપિયાના ભાવ છે અને ગઈ સાલ 1300થી 1625 રૂપિયાના ભાવ હતા। ડીસા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે સિઝન દરમિયાન રાજગરાની 83,000થી વધુ બોરીઓ નોંધાતી હોય છે, પરંતુ આ વર્ષે ડીસામાં રાજગરાના પાકને હવામાન અનુકૂળ ન આવતા રાજગરાનો દાણો કદમાં નાનો થયો છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં હાલ રાજગરો લઈને આવી રહેલા ખેડૂતોને ગત વર્ષ કરતા 350 રૂપિયા ભાવ ઓછો મળી રહ્યો છે। ડીસા માર્કેટ યાર્ડમાં નવીન રાજગરાની આવક શરૂ થઈ ગયેલ છે। વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 1122 હેક્ટરની અંદર વાવેતર થયેલ છે, જ્યારે ડીસા તાલુકામાં 1026 હેક્ટરની અંદર વાવેતર થયેલ છે। ગઈકાલથી રાજગરાની આવક શરૂ થયેલ છે। ગઈકાલે ભાવ પ્રતિ 20 કિલોના 1000 રૂપિયાથી માંડી અને 1213 રૂપિયા સુધીના નોંધાયેલ હતા અને આવક 1652 બોરીની નોંધાયેલ હતી। ગત વર્ષની આવકની વાત કરવામાં આવે તો 83,561 બોરીની આખા વર્ષ દરમિયાન આવક થયેલ હતી અને ભાવ પ્રતિ 20 કિલોના 1300 રૂપિયાથી 1650 રૂપિયા સુધીના નોંધાયેલ હતા, જે ચાલુ વર્ષે ભાવ 300 રૂપિયા જેવો ડિફરન્ટ નોંધાયેલ છે। ડીસામાં સરેરાશ બીજા સેન્ટરમાં જે આવક આવે છે એના કરતાં ઘણી સારી આવે છે અને એક ડીસાનું નામ છે એક સારા દાણા તરીકે। અને ડીસામાં આ સાલ રાજગરો શરૂથી લગભગ છેલ્લા 15-20 દિવસ ચાલુ થયો છે, તો ક્વોલિટી આ સાલ થોડી ફરક આવે છે। ક્વોલિટી થોડી સુધારા ઉપર છે, પણ ગઈ સાલ જેવી ક્વોલિટી હજુ સુધી ચાલુ થઈ નથી અને આ સાલ ગઈ સાલ કરતાં 100-150 રૂપિયા ફરકમાં રાજગરો જાય છે, એટલે ખેડૂતોને થોડું મન દુઃખ થાય છે, પણ એ ક્વોલિટી સુધરી જશે અને લોકો જ્યારે ખરીદવાવાળા વધુ આવશે તો ભાવ મળી જશે। ચાલુ વર્ષે ડીસા પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી રાજગરાનું વાવેતર કર્યું છે અને તેમને આશા હતી કે તેઓને સારા ભાવ મળી રહેશે, પરંતુ હાલમાં તેઓને 350 રૂપિયા જેટલો ઓછો ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ડીસાનો રાજગરો એ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે। આપ જોઈ શકો છો કે આ જે ખેડૂતો છે તે અહીં રાજગરો અહીં વેચવા માટે લઈને આવ્યા છે અને રાજગરો જે છે ડીસાનો રાજગરો છે તે સમગ્ર ભારત દેશની અંદર પ્રખ્યાત છે। ત્યારે આ વખતે કહી શકાય કે ખેડૂતોનું અને વેપારીનું માનવું છે કે હવામાન અનુકૂળ ના આવતા આ વખતે જે રાજગરાનું ઉત્પાદન હતું તેમાં થોડોક ફરક પડ્યો છે અને ભાવમાં પણ ફરક છે। ગત વર્ષ કરતાં આ વખતે રાજગરાનો જે ભાવ છે તે 200 થી 300 રૂપિયા જેટલો ઓછો છે, એટલે ખેડૂતોને પણ નુકસાન પડી રહ્યું છે। ખેડૂતો કહી રહ્યા છે કે જો ભાવ ન મળે તો ખેડૂતોને નુકસાન પણ આવી રહ્યું છે। સામે કહી શકાય કે આ જે રાજગરો છે તેમાંથી અલગ અલગ પ્રોડક્ટો બનતી હોય છે અને કહી શકાય કે દેશ વિદેશમાં આ રાજગરાનું સપ્લાય કરવામાં આવે છે, અહીંથી જે વિદેશમાં રાજગરો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે। ત્યારે અત્યારે તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને યોગ્ય ભાવ મળે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।